મારા અંતરની, મારા દિલની અંદર ઠાકોરજીએ કોઈની વાત સંગ્રહાય એવી તિજોરી રાખી, અને કદાચ રાખી છે તો ઠાકોરજી તાળું મારવાનું ભૂલી ગયા, એટલે આપણે કોઈની વાત પછી તમારા ઘરમાં તિજોરી નથી, નાનું એવું ઘર છે, ખડકી બરાબર નથી, અને કોઈ એમ કે હું 12 ગામ જાઉં છું તો મારું ઘરેણું આ 10 તોલા સાચવજે, સચવાય? આપણે જ બારણા નથી તો કોઈક આવીને રાત્રે લઈ જશે. માટે એને કહી દેવાય કે મારે ત્યાં સુરક્ષા નથી. ખ્યાલ આવ્યો તમને? પણ જેનું તેનું સાંભળી કાં તો આપણે ફાંસલામાં આવી જઈએ, કાં તો સામેવાળો ફાંસલામાં આવે, એ કર્મને આપણે ભોગવવા પડતા હોય છે. માટે આ દુનિયામાં વધારે પડતું ભોળું થવામાં મજા નથી, અને નિખાલસ થવામાં પણ મજા નથી. વળી બીજું કે જેને આ આજ્ઞા લોપવાથી મોટા ભયંકર જે પરિણામો આવે ને એની ખબર જ નથી. એ તો સહજતાથી એકબીજાને કહી દેતા હોય, પણ એનું પરિણામ શું આવશે એની ક્યારેય કલ્પના કરી નથી. એટલે આ આજ્ઞા પડતી નથી. એને કલ્પના હોય કે હું આ રીતે કરીશ, આ વાત કહી દઈશ ને એ માણસ આત્મહત્યા કરશે તો માણસ ધ્રુજી જાય તરત કે આ વાત મારે ન કહેવાય.